હેલો સ્ટુડન્ટ, તમારું સ્વાગત છે દવેશ એજ્યુકેશનમાં. આજે આપણે બીકોમ સેમ 5 ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ઓપરેશન રિસર્ચ 1માં ચેપ્ટર 3 વાહન વ્યવહારની સમસ્યા જોઈશું. એમાં આપણે ન્યૂનતમ વર્ગોની પહેલી રીત આપણે જોઈ, જ્યારે એક જ સંખ્યા એકવાર આપી હોય, નાની સંખ્યા એક જ વાર આપી હોય. પણ આમાં કેવું છે, એક સંખ્યા તમને 3 કે 2 વાર આપી હોય તો કઈ રીતે આ દાખલો સોલ્વ કરવો એની રીત છે. ઓકે, તો આમાં પહેલાં તો આપણે નાની સંખ્યા જોઈશું. ન્યૂનતમ વર્ગોમાં કેવું, નાની સંખ્યાથી મોટી સંખ્યા સુધી પહોંચવાનું હોય છે. ઓકે, વાય ખૂણાની રીતમાં કેવું, સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જવાનું. અને આપણે ત્રીજી રીત તો હું તમને એમાં સમજાવીશ, વોગેલની રીત. ઓકે, ચલો પહેલી રીત આપણે ન્યૂનતમ વર્ગોની રીત આપણે ચાલુ કરીએ. જો આપણે આમાં નાની સંખ્યા 3 છે, 1, 2 ને 3 વાર આપી છે, તો પહેલાં 3 માટે જોઈએ. એ સાઈડમાં કરું. પહેલાં 3 માટે આપણે કેટલી જવાબ આવે? 20 આવે છે, તો અહીંયા 20 લખશું. પછી બીજા 3 માટે આપણને 30 જવાબ આવશે. બીજા 3 માટે આપણને 30 જવાબ આવે. અને ત્રીજા 3 માટે આપણે આ બેમાં કયો આપણે નાની સંખ્યા 10 અને 50, તો આમાં ત્રીજા માટે 10 જવાબ આવે. ઓકે, એ તો તમને ખબર જ હશે. આ બેમાં નાની સંખ્યા લેવાની એટલે જવાબ આવશે. બીજામાં આ બેમાં નાની સંખ્યા લેવાની એટલે આમાં સેમ છે એટલે 30 જ આવશે. અને આમાં નાની એટલે 10 આવશે. હવે આટલું શોધ્યા પછી આપણે આમાંય કેવું કરવાનું ખબર છે, જેમાં મોટી જવાબ આવે ને, મોટો જવાબ, એને પહેલાં સોલ્વ કરવાનું. તો આપણે 30 જવાબ છે એ મોટો છે, તો પહેલાં આને સોલ્વ કરશું. ઓકે, તો આ 30 અને આ 30 છે એ બંને જતા રહેશે, તો બંને સાઈડ 0 થઈ જશે. ઓકે, હું પેનથી લખું તો અહીંયા 30 ને 30 0 એટલે અહીંયા 30 જવાબ આવે. ઓકે, હવે 30 આટલું થયા પછી અહીંયા જો આ ખાના છે ને, આ સાઈડ 0 થયા તો આના વધેલા જે બી ખાના છે ચોકડી થઈ જશે. ઓકે, અને હવે આ સાઈડ શું કરીએ, આ સાઈડ નહીં, આ સાઈડ બી 0 થઈ ગયા તો આના ખાના વધેલા છે ને એ બી કેન્સલ થઈ જશે. ઓકે, હવે બીજા આપણે પર જઈએ. હવે બીજું આપણે 3 આ જ વધ્યો છે તો આને સોલ્વ કરશું. ઓકે, પછી અહીંયા નાની નહીં જોઈએ, આનાથી નાનું છે. ઓકે, તો આમાં 30 આપણે છે 3 ને સોલ્વ કરશું. તો અહીંયા 10 છે તો અહીંયા 0 થઈ જશે. કૌંસમાં અહીંયા એટલે ખૂણામાં 10 કરશું ને 50માં 10 જાય તો કેટલા વધે? 40 વધે. ઓકે, હવે અહીંયા 0 થયા તો અહીંયા જે બી વધેલી સંખ્યા છે એ કેન્સલ થઈ જશે. ઓકે, હવે એના પછી આપણે જોઈશું આ બધામાં નાની સંખ્યા ઉકેલશું. ઓકે, પહેલાં 6 તો નીકળી જ ગયા છે, કેન્સલ થયા, એટલે આ જ ડાયરેક્ટ લઈશું આપણે. તો અહીંયા 6 છે ને, એમાં જો જવાબ કેટલો આવશે? 20 છે ને અહીંયા 40 છે, તો અમારી નાની છે 20 છે, 20 લઈશું અને 40ને ઉડાડીને 40માં 20 જાય તો 20 વધશે. ઓકે, અહીંયા જવાબ 20 આવશે. ઓકે, તો અહીંયા જો આપણે 0 થઈ ગયા એટલે અહીંયા જે બી વધેલી હશે એ કેન્સલ થઈ જશે. ઓકે, હવે આ બેમાં જે નાની છે એને લઈશું. તો અહીંયા 7 નાની છે, અહીંયા 40 આપ્યા છે, અહીંયા 20 આપ્યા છે, નાની 20 છે, તો પહેલાં જવાબ એ ખૂણામાં 20 કરી દઈશું. અહીંયા 0 થઈ જશે અને 40માં 20 જાય તો 20 વધે. ઓકે, અહીંયા હવે 9 જ વધ્યા છે અને આ બંને સાઈડ 20 છે, બંને ઉડાડી દઈશું. જવાબ 20 આવે. એટલે બધું જો છેલ્લે ઉકેલશું તો 0 મળશે. ઓકે, બંને સાઈડ 0 મળશે એટલે આપણો જવાબ સાચો છે એવું માનીને આપણે ચાલશું. ઓકે, હવે પહેલા માટે x 11, 12, 13, 14, બીજા માટે 21 થી આપણે 21, 22, 23, 24, અને ત્રીજા માટે 31, 32, 33, 34. ઓકે, અને ચોથું આપ્યું તો આપણે 41, 42, 43, 44, પાંચમું આપ્યું તો 51, 52, 53, 54. ઓકે, આ રીતે આપણે લઈશું. તો આપણે x 11 ઇઝ ઇક્વલ ટુ કંઈ નથી આપ્યા તો 0 લખશું. ના લખવું હોય તો ચાલે. હવે બીજું આપણે ડાયરેક્ટ જ લખશું. ઓકે, x આપણે 11, 12, 13 આપ્યા છે તો x 13 ઇઝ ઇક્વલ ટુ 30 આપ્યા. ઓકે, હવે x 13 પછી નીચેની લાઈનમાં જઈશું તો 21, x 21 ઇઝ ઇક્વલ ટુ આપણાને આપ્યા છે 20, x 22 ઇઝ ઇક્વલ ટુ આપણાને આપ્યા છે x 22 ઇઝ ઇક્વલ ટુ આપણાને 20 આપ્યા છે. પછી x 23 0 છે, x 24 લઈશું, x 24 ઇઝ ઇક્વલ ટુ આપ્યા છે 10. હવે એના પછી નીચે જઈશું તો 31, 32, 33, 34, તો આપણે 32 આપ્યા છે. 31 કંઈ નહીં 0, એ 32 આપ્યા છે તો x 32 ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, આટલું પછી આ પછી સ્ટેપ 3 આપણે શોધવાનો છે ખર્ચ, કુલ ખર્ચ. ઓકે, કુલ ખર્ચ એ કઈ રીતે શોધાય હું તમને જણાવું. હવે કુલ ખર્ચમાં કેવું છે, આ બેનો ગુણાકાર, અહીંયા તો કંઈ નથી આપ્યું તો આ બેનો ગુણાકાર કરશું. આમાં 0 થાય તો આ બંનેનો ગુણાકાર કરશું તો 0 જ મળવાનો છે. હવે આનો 0 મળવાનો છે. હવે અહીંયા શરૂઆત કરશું તો 3 ગુણ્યા 30 કરશું
આ પતી ગયા. પછી અહીંયા કંઈ નથી. અહીંયા 9 ગુણ્યા 20 કરશું પ્લસ 9 ગુણ્યા 20 કરશું પ્લસ 7 ગુણ્યા 20 કરશું 7 ગુણ્યા 20 કરશું પ્લસ 3 ગુણ્યા 10 કરશું 3 ગુણ્યા 10 કરશું પ્લસ 12 ગુણ્યા કંઈ નથી 0 0 થશે. 6 ગુણ્યા 20 કરશું 6 ગુણ્યા 20. હવે આ ગણી લેવાને 1 2 3 4 ને 5. અહીંયા કેટલી સંખ્યા છે? 1 2 3 4 ને 5. ઓકે, અહીંયા 5 જ છે તો આપણે 5ના જ લખ્યા છે. 3 ગુણ્યા 30 એટલે 3 તરી 9 એટલે 90 થાય. અહીંયા પછી 9 દુ 18 એટલે 18 ને પાછળ મીંડું લગાવી દેવું. 7 દુ 14 14 ને પાછળ મીંડું. અને આપણે 30 3 ગુણ્યા 10 એટલે 30 અને 6 દુ 12 120. ઓકે, હવે આ બધાનો સરવાળો કરશું તો આપણે કેટલો જવાબ મળે જોઈએ? 0 0 0 0. ઓકે, તો પહેલાં 0 મળશે. 8 ને 9 17 17 ને 4 21 21 ને 6 21 ને 3 21 ને 3 આપણા 24 મળશે. 24 ને 2 આપણે 26. ઓકે, 26 ને બગડો વધી 2. ઓકે, તો 1 2 ને 3 3 ને 1 4 4 ને 1 5. તો આપણે 560 જવાબ મળે. એટલે અહીંયા લખવાનું કુલ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ 560 મળે છે. ઓકે, આ રીતે આપણો જવાબ મળશે. જો પહેલાં આપણે 3 સંખ્યા આપી હતી 1 2 3 એના આપણે જવાબ લાવ્યા. જે નાની સંખ્યા છે એ બધી અહીંયા લખી દીધી. પહેલા માટે 20 આવ્યો હતો, બીજા માટે 30 આવ્યો હતો અને ત્રીજા માટે 10 આવ્યો હતો. તો આ બધામાં આપણે પહેલાં મોટી સંખ્યાને ઉકેલશું, પછી એનાથી નાની, પછી એનાથી નાની. પણ જો બીજામાં કેવું, પહેલું ઉકેલ દીધું પછી એ કેન્સલ થઈ ગઈ હતી 3 સંખ્યા 3 નંબરની, તો એ કેન્સલ થઈ ગઈ. તો એના પછી જે બી વધે એને ઉકેલશું. ઓકે, આ રીતે આપણે જવાબ લાવીશું. પછી આપણે તમને ખબર છે ને આપણે ઉકેલો લાવ્યા હતા 11 કંઈ નહીં આપ્યું તો 0. x 13 ઇઝ ઇક્વલ ટુ આપણે 30 લીધા. x આપણે શું કહેવાય 21 ઇઝ ઇક્વલ ટુ 20 લીધા. x 22 ઇઝ ઇક્વલ ટુ 20 લીધા. x 24 ઇઝ ઇક્વલ ટુ 10 આવે તો 10 લીધા. x આપણે કેટલા 31 કંઈનાથી 0 તો 0 જ આવશે. પછી આ x 31 આ 32 x 32 ઇઝ ઇક્વલ ટુ 20 લીધા. ઓકે, આ રીતે આપણે આ સ્ટેપ 2 કરશું. અને સ્ટેપ 3 એટલે આ બેનો ગુણાકાર, એટલે જવાબ આપણો આવી જશે. આ રીતે આપણે ન્યૂનતમ વર્ગોની રીત સમજूશું અને ઉકેલશું. ઓકે, આ વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો અને તમારો વિડીયો જોવા બદલ ધન્યવાદ.